નમસ્કાર દર્શક મિત્રો, ન્યૂઝ ફોર ઇન્ડિયામાં આપનું હાર્દિક સ્વાગત છે। હું છું એમાલી શાહ। તો ચાલો આપણે આજના સમાચારો પર એક નજર કરીએ। સમાચારમાં વાત કરીએ માણાવદરની, તો માણાવદરમાં સતવારા સમાજ દ્વારા નવરાત્રિ મહોત્સવમાં રાસ ગરબામાં જ્ઞાતિજનોની બહોળી હાજરી જોવા મળી રહી હતી। જી હા, માણાવદરમાં સતવારા સમાજ દ્વારા નવરાત્રિ મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં પ્રતિદિન માતાજીની આરતી તથા ગરબા ગરબી દ્વારા આદ્યાશક્તિઓના ગુણગાન ગવાય છે અને દરેક બાળકોને પ્રસાદી પણ અપાય છે। આ ગરબીમાં ભાઈઓ તથા પ્રૌઢ યુવાન મહિલાઓ પણ રાસ ગરબે રમે છે, જેના અલગ અલગ વિભાગ રખાયા છે। સતવારા સમાજ દ્વારા સ્થાપિત આ ગરબીમાં સતવારા સમાજના લોકોની બહોળી હાજરી રહેવા પામી છે અને ગરબે રમતી કુમારિકાઓને જ્ઞાતિના દાનવીરો તરફથી તેમની કલાને પ્રોત્સાહન મળે તે માટે પ્રોત્સાહિત ઇનામો પણ અપાય છે। નકુમ દીપક આપની સાથે જે વાત કરવા જઈ રહ્યો છે, માણાવદર સતવારા સમાજ દ્વારા નવરાત્રિ મહોત્સવનું આયોજન કર્યું છે। ખૂબ સુંદર અને ભવ્યથી ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે। એમાં જે સતવારા સમાજને જ એન્ટ્રી આપવામાં આવે છે। એમાં અમે 9 વાગે માતાજીની આરતી કરીએ છીએ। ત્યારબાદ અમારા સમાજની બાળાઓ, બહેનો અને માતાઓ રાસની રમઝટ બોલાવે છે। ત્યારબાદ ભાઈઓ અને બાળકો પણ રાસની રમઝટ બોલાવે છે અને છેલ્લે અમે નાસ્તો આપીએ છીએ, જે 9 દિવસ અલગ અલગ પ્રકારનો નાસ્તો આપીએ છીએ, જેનો કોઈ ચાર્જ લેવામાં આવતો નથી। શ્રી સતવારા સમાજ નવરાત્રિ મહોત્સવનું આયોજન કરેલ છે। તેમાં ભાઈઓ તથા બહેનો અવનવા રાસ રજૂ કરે છે અને બહેનો પ્રાચીન રાસો પણ રજૂ કરે છે અને ત્યારબાદ ભાઈઓ પણ રાસ રમે છે, બાળકો રમે છે અને રાસ પૂરો થયે અમે નાસ્તો તથા કોલ્ડ ડ્રિંક, આઈસ્ક્રીમ પણ પ્રસાદી રૂપે આપીએ છીએ અને પ્રસાદી માટે ફાળો પણ દાતાઓ આપે છે અને બધા વ્યવસ્થિત રમે છે, રમઝટ બોલાવે છે અને બધા બહુ આનંદ કિલોલ કરે છે। સમાજમાં પહેલી વખત આયોજન કરેલ છે, તો બધા ઉત્સાહિત ભાઈઓ તથા બહેનો બહુ જ સરસ રાસ રમે છે।